અલ્યા સાંભળો છો, આ ઉત્તરાયણ હવે નજીક આવવાની છે, તો મેં ઉત્તરાયણમાં જે વસ્તુઓ લાવવાની છે ને એનું આખું લિસ્ટ બનાવી દીધું. તો હેડો આપણે બજાર જઈને ને ફટાફટ એ બધી વસ્તુઓ લેતા આવીએ. અલી આવડું મોટું લિસ્ટ કેમ બનાવ્યું છે? આપણે હું આખા ગામનો કોન્ટ્રાક્ટ લીધો છે પતંગ કાપવાનો, તે ઉત્તરાયણમાં તું આવડું મોટું લિસ્ટ બનાવીને મને આલે છે લેવા માટે? અરે પહેલા તો મેં ને પતંગના દોરી જ લખી છે, પણ એના સિવાય હું તમને કહી દઉં છું, મારે છે ને નવો ઉત્તરાયણમાં ડ્રેસ પહેરવા જોશે. પહેલા એના મેચિંગમાં છે ને મારે મોજડી એ ધાબા ઉપર પહેરવા જોશે, સનગ્લાસ જોશે, ટોપી જોઈએ. એના સિવાય તો જેટલું એ છે જે મારે લખ્યું છે અંદર એ બધું મને લઈ આલ દેવાનું. એ ભગવાન શું કરવાનું મારા બૈરાનું? આ છે ને પતંગ તો આકાશમાં ઉડશે, પણ આ મારું બેંક બેલેન્સ છે ને એ શેક નેચર તળી અડી જાય શોપિંગમાં તો. પતંગ તો જગાવતા આવડતું નહીં, તો આ શોપિંગમાં શું ઢીલ મૂકો છો? હેડ કોઈને એવું કહેતી ના કે મારે પતંગ ચકાવતા નહીં આવડતો. ગઈ વખત ઉત્તરાયણમાં છે ને હું પોચ લપેટ કરતો પોચ. મારે એ બધું કઈ સાંભળવું નથી, પણ આટલું મેં જે લિસ્ટમાં લખ્યું છે ને એ બધું મને મારા માટે તો જોઈએ. એ ભગવાન મારે શું કરવાનું ને એ જ નહીં ખબર પડતી. ખરેખર ભાઈઓ તમે યાદ રાખજો કે પતંગ છે ને ઉત્તરાયણમાં કપાઈ જાય ને ખાલી એ વખત તો ખાલી આપણે ખાલી લપેટ જ મૂમો પાડતા આવીએ. પણ ખરેખર આચુકડું લપેટ તો આપણે ચાણે થાય ખબર છે કે ઘણા બહેરી આપણને શોપિંગનું લિસ્ટ આવે ને પછી જે વખત આપણું ખીચું કપાઈ જાય ને એ વખત આપણું સાચું લપેટ થઈ જતું હોય છે ઉત્તરાયણમાં.